બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ પરમાત્માની અતિ કૃપાથી આપણને આવો મનુષ્ય દેહ મળ્યો. પણ મનુષ્ય દેહમાં આપણું કેટલું જીવન છે એ આપણે જાણતા નથી. એટલે સંતો કહે છે કે મનુષ્ય જીવનની એક એક પળ મહાન મૂલ્યવાન છે. એ પળને કોઈ સદગુરુ સંતની શાન લઈ અને એમનું જ ભજન કરી અને હાંચવી લેવી. કારણ કે મનુષ્ય દેહમાં નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ કે પરમાત્મા સ્વરૂપ કહીએ કે આપણી ભાષામાં ગુરુ રૂપ કહીએ, એ ગુરુ સ્વરૂપમાં સમાવા માટેનો યોગ આવ્યો છે. એટલે આપણને સંતો કહે છે કે તમારા મનથી વિષય ભોગોની અંદર સમાવા કરતા મનથી ગુરુ સ્વરૂપમાં સમાઈ જવું. એવો મજાનો અવસર અત્યારે આપણને પ્રાપ્ત થયો છે. તો ગુરુ સ્વરૂપમાં કેમ સમાવાય, સમાવા માટેની સમજણ શું, એ તો આપણને ગુરુ સ્વરૂપમાં સમાયેલા સદગુરુ સંત મળ્યા છે અને લક્ષ્ય બતાવ્યું છે. એટલે આપણને ખબર છે કે ગુરુ સ્વરૂપની અંદર કેમ સમાવાય. દેહ કરીને સદગુરુ મળ્યા તે સગુણ બ્રહ્મ છે. નામ નિર્ગુણ બ્રહ્મ છે. એ નિર્ગુણ બ્રહ્મ અખંડ સદગુરુ, એમાં મનથી સમાઈ જવું. કેવી રીતે સમાઈશું? કે શ્વાસોશ્વાસના ધ્યાનથી, અજંપા ધ્યાનથી. જો શ્વાસોશ્વાસ અજંપા ધ્યાનથી એ અખંડ બ્રહ્મ ગુરુમાં આપણું મન સમાણું, તો પછી 5 દી દેહ વધારે ટકે તોય ભલે, ન ટકે તોય ભલે. મનુષ્ય દેહ કરીને જે કરવા આપણે આવ્યા હતા એ આપણું કામ થઈ ગયું. એટલે દયાનંદ કહેશે, સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ, ફરીને આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ. માટે સમજીને આલો સીધા, ના જોઈશો ડાબા કે જમણી. સપુર જવાની એટલે સ્વસ્વરૂપ ભાન કરવા માટેની તક મળી છે. તો રખે વિષયોની ભૂલવણીની ભાતમાં પડતા નહીં. કારણ કે વિષયો માણતા આણતા એનો આપને ભ્રામિક આનંદ આવે છે. એટલે વિષયોને વધારે ને વધારે મેળવવાને
માણવાને માટે આપણે પ્રયાસો કરતા રહીએ, એમાં જિંદગી ક્યારે પૂરી થઈ જાય એની ખબર રહેતી નથી. પણ વિષયનું સુખ એનો ક્ષણિક આનંદ છે, ક્ષણિક ભોગવટો છે, અને એનું દુઃખ છે એ બહુ મહાન છે. જેટલા ભોગવટા ભોગવીએ એટલા આપણે જવાબદાર થાય છે, કર્મનું બંધન બંધાય છે, એની ખબર નથી. ત્યારે સદગુરુનું ભજન કરતા જે જીવનની પળ વ્યતીત થાય એ પળથી કર્મ બળીને ભસ્મ થાય છે, અને આપણી કલ્પનામાં ન હોય એવું અખંડ અને અવિચળ સુખ પ્રાપ્ત થાય છે. એટલે દયાનંદ કહે છે, સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ, ફરીને પાછો આવો અવસર નહીં મળે. જો કમાઈ ન કરી, ભજન ન કર્યું, સંત સેવા ન કરી, સંત સમાગમ ન કર્યો, સદગુરુનું સ્મરણ ન કર્યું, તો પછી ફરીને એવો યોગ આવવો દુર્લભ છે, ફરીને એવો અવસર મળવો દુર્લભ છે. તો આપણે મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે, જેની કરુણાની દ્રષ્ટિથી આપણી જન્માંતરોની અવિદ્યા દૂર થઈ જાય, એવા ધીંગાધણી સદગુરુ મળ્યા, એની સાયા કૃપા મળી. એ આપણું મોટું સદભાગ્ય સમજવું ભાઈ. જે એવા સંત કહેવાય, એવી જે મહાન વિભૂતિ કહેવાય, એની આંખે આંખ મળવીને એ દુર્લભ છે. એકબીજા સામું જોવું એ પણ દુર્લભ છે. લાભુદાદાએ બહુ અનુભવીને ગાયું છે કે મારા સદગુરુનું ધામ બાંદ્રા, જ્યાં દાદા ઉગારામનું પ્રાગટ્ય થયું, એ ગામના નર નારીને પણ ધન્યવાદ કે મારા માલિક, મારા સદગુરુ એની નજરમાં તો આવ્યા છે ને. એવા સંતની નજરે નજર મળવી એક મોટું સદભાગ્ય છે. તો એવા સંતોને પેટ ભરીને સેવી લીધા, એ કેવડું મોટું સદભાગ્ય કહેવાય. એ ભાગ્ય જ આપણી ભાગ્ય રેખાને પલટાવી દે છે. એટલે આવી સપુર જવાની તક મળી, રખે ભૂલતા ભાઈ, ફરીને આવો અવસર નહીં મળે, એવી છે કઠણાઈ. જો કમાઈ ન કરી તો ફરીને આવો અવસર ન મળે, એવી કઠણાઈ છે. કેવી કઠણાઈ કે એક યુગ નહીં, 4 યુગના વાણા વાય તો એ 184 પૂરી થાય. લાખો વર્ષો સુધી 4 ખાંડના અનેક જીવો એ દેહ ધારણ કરવા, અને દેહની અંદર યાતનાઓ કર્મ પ્રમાણે દુઃખો ભોગવવાના. એ કઠણાઈ તો વાત સાંભળીએ ને તો આપણા હાજા ગગડી જાય એમ છે. ક્યાંક ક્યાંક એની ઝલકો શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓએ આપી છે, પણ હવે જીવના કાન જેવા કોણ જાણે, સાંભળવા છતાંય ન અંદર ઉતરે એવા હોય કે કોણ જાણે. જ્યાં જ્યાં અવસાનો થાય એની પછવાડે ગરુડ પુરાણ બેહારે. ગરુડ પુરાણની અંદર 84ના જીવ જે કર્મ કર્યું છે એમાં કેવી યાતના ભોગવવાની
એના પાઠો ઋષિમુનિઓએ લખ્યા છે, અને એને લખ્યા હોય તે સોલવાલને એક રતિ સત્ય હોય. માટે બહુ માલાફૂલી કરવા જેવું નથી, બહુ અહમ ને અભિમાન કરવા જેવું નથી. નિર્મળ બની, દાસ બની, ઝીણામાં ઝીણા બનીને ગુરુચરણનો આશરો લઈને રજરૂપ બનીને સદગુરુનું ભજન કરવું. નકર આ કઠણાઈ યુગના યુગ વયા જાય તોય છેડો ન આવે એવી છે. માટે સમજીને આલો, સીધા ના જોઈશો ડાબા કે જમણી. સમજીને સીધો રસ્તો પકડો. સીધો રસ્તો કેને કહેવાય ભાઈ? કે જે રસ્તો પકડતા સીધે સીધું, સાદી ભાષામાં કહું તો પરમાત્માનું ધામ આવે, ગુરુધામ આવે. એ સીધો રસ્તો છે. વાંક ગોક વગરનો, અડસણ વગરનો, પરિશ્રમ વગરનો. એવો સુંદર અને સરળ સીધો રસ્તો છે. એ કયો રસ્તો છે? જેને અગમ પંથ, નિગમ પંથ કહેવામાં આવે છે, વેદ માર્ગ કહેવામાં આવે છે. એ સીધો રસ્તો કે જેમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય, એ સીધો રસ્તો છે. અડસણ વગરનો છે, પરિશ્રમ વગરનો છે. તો એ રસ્તો આપણને આપણા ગુરુએ બતાવ્યો છે. તમે નિરાંતે બેઠા બેઠા સદગુરુનું ભજન કરો, એમાં તમને પરિશ્રમ શું પડે? અડસણ શું આવે? તમે એક જ ઘરમાં ભક્ત હો, ઘરમાં કોઈને ભક્તિની ખબર ન હોય, પણ કોઈ તમને ભજન કરવામાં બંધ ન કરી શકે. કેમ ન કરી શકે? કે ભજનનો માર્ગ સ્વતંત્ર છે. તમે કરતા હોય તો એને ખબર ન પડે, એટલે બંધ ન કરી શકે. એ તમને ના પાડતા હોય ભજન કર્યું, તમે કરતા હો. કારણ કે આ તો ગુપ્ત ભેદ જ્યાં ગતિ ન પહોંચે, વાણી કી ક્યાં ગુંજાઈશ है, नहीं मिलती है कोई बात बेदन में, भेद कहे सब भेद ही है. આ તો ગુપ્ત ભેદ છે, ગુપ્ત માર્ગ છે. આ માર્ગમાં ગુપ્તપણે તમે પંથ કાપો, એ તમારી સાથે બેસનારા, ઉઠવા બેહવા વાળાને ખબર ન પડે કે આ કેટલી ઝડપથી પંથ કાપી રહ્યો છે. એને ખબર ન પડે. અને ગુપ્તપણે જ સંતો ભજન કરી ગયા છે. અને ગુપ્તપણે ભજન કરવું એવો શાસ્ત્રોનો પણ મત છે. બનતા સુધી ન ભૂલતો હોય તો મનુષ્ય સમૃદ્ધિની અંદર પાસે બેસનારા માણસને ખબર ન પડે એ રીતે મંત્ર જપે, એ કરોડ ગણો સારો છે, એમ એવો શાસ્ત્રોનો મત છે. એટલે ગુપ્ત માર્ગ છે. અને સમસ્યા રૂપે મનુષ્ય સમૃદ્ધિના સિદ્ધાંત ઉપર પણ કહીએ તો ઉગારામ દાદાએ કહ્યું છે કે આ ગુપ્ત સમરણ દીધું ગુરુએ, તો એ સમરણથી સીનો આત્મા હમારો અશુદ્ધ હતો, એને શુદ્ધ કર્યો, તો ઘણોય ગુણ માની લઉં ગુરુ તમારો. આ શાસ્ત્ર મતે બાપાની વાત છે. ગુપ્ત સમરણ, સીધો માર્ગ. કોઈ તમને બંધ ન કરી શકે, રૂકાવટ ન કરી શકે, પરિશ્રમ ન પડે. બીજું કે કર્મ થવાનો કોઈ સંભવ નહીં. બાકી પુણ્ય લેવા જાઓ તો થોડું સાથે પાપ પણ આવે.
મારે 1000 માણસને જમાડવા છે, પુણ્ય લેવું છે, પણ 1000 માણસ હાલીને આવે એને પૈગે કીડી મકોડી કચરાય, રસોઈ કરવામાં કોઈ જીવજંત બળે, એ પાપ કોણ લઈ જાય? પુણ્ય લેવા જાતો પાપ આવે, ઘઉંની આયરે ઢૂંહા આવે બાપુ. પણ સંતો પરમાર્થના કાર્ય કરે પણ ક્યાંય કરતાપણાના દાવામાં રહીને કરતા નથી. એને પુણ્ય જોતું નથી, એને પાપ જોતું. એને તો કેવળ નારાયણ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુનું શરણ જોઈએ છે, સિવાય એની કોઈ આકાંક્ષા નથી. અને હું કરું છું એવો એનો કોઈ દાવો નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે પર દુખે ભલે ઉપકાર કરે પણ એનું મનમાં જો અભિમાન ન લાવે. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ એનું મનમાં અભિમાન ન આણે. કરતાપણું જ્યાં સુધી છે ત્યાં સુધી ભોગતાપણું છે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે જરૂર તારો જીવ 84માં ફરશે. અકર્તાના ઘરમાં આવવાને માટે આ સીધો રસ્તો સદગુરુનું સ્મરણ છે કે જે સ્મરણથી કરતાપણાનો દાવો છૂટે છે, અકર્તાના ઘરમાં અવાય છે. કરતાપણું મનમાં છે. જ્યાં સુધી મનોદશા છે ત્યાં સુધી કરતાપણું છે. મનોદશા જો મટે, આત્મદશા જો પ્રાપ્ત થાય તો એ અકર્તાપણું છે. મનોદશા જીવદશા છે ત્યાં સુધી કરતાપણું છે. મહાપુરુષોનું કરતાપણાનો દાવો જીવદશા દેહ સદદશા મટી છે. જે નામ ભજન કરીને અકર્તાના ઘરમાં આવ્યા છે એટલે મહાન મહાન સંતો, હજારો લાખો કરોડોના ઉદ્ધારક, પણ એના જીવનની અંદર તમે ક્યાંય અભિમાનનો ફણગો ન બાળો. કરતાપણાનું સ્ફુરણ ન્યા તમને જોવા ન મળે. આકાશની અંદર જેમ પૃથ્વીની રજ ન હોય એમ મહાપુરુષના ચિત્તની અંદર કોઈ અવિદ્યાનો ભેગ ન હોય. નિર્મળ શાંત શુદ્ધ જેનું ચિત્ત છે, જેની અંદર કોઈ વિકારોના ફણગા ફૂટતા નથી, કારણ કે ગગન વિહારી બની ગયા છે. કાયમને માટે ગગનમાં જ વિહાર કરે છે. આઠે પોર અધર રહે આસન, કબૂહ ન ઉતરે આની. જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગયે એસી અકત કહાની. હમ પરદેશી પંખી સાધુ ઓહી દેશ કે નાહી. ઓહી દેશ કા તો જીવ અભાગી પલ પલ મેં પલટાઈ. આઠે પોર જેનું અધર આસન છે, નામ છે તે અધર તખત છે, શબ્દ છે આકાશનો ગુણ છે. શબ્દ સ્વરૂપમાં વિહાર કરનારા સંતો ગગન વિહારી છે. ન્યા કોઈ દેહ દશારૂપી પૃથ્વીની રજ ન્યા ઉડતી નથી. આઠે પોર એમાં આસન જમાવ્યું છે. ન્યાથી જેની સુરતા ફગતી નથી. સુરતા જેની સૂન થઈ રે હવે પાછી ઉતરે નહીં કદી ફરી. એવો પ્યાલો મેં પીધો રે લીધો અતિ લગન કરી. પરિબ્રહ્મ ભાઈસા રે અદ્વૈત સુવર વરી. આઠે પોર જેણે અધર આસન જમાવ્યું છે. માટે નામ સ્મરણ એ સીધો રસ્તો છે. નામ સ્મરણ ભૂલીને કાંઈ કરવા જાઓ એ થોડોક વાંકો ચૂકો રસ્તો છે. નરસિંહ મહેતાએ કહ્યું કે હવે મને મારા સદગુરુએ સીધો રસ્તો બતાવ્યો, પછી કરમ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે. સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા નાથના ભજનની તોયલે બીજું કાંઈ ન આવે. આ સીધો રસ્તો
સરળ માર્ગ સદગુરુએ બતાવ્યો. તમે શીથરે બેહાલ હો, તમારી પરિસ્થિતિ ગંભીર હોય, શરીર હાવ રહી ગયું હોય તો આ માર્ગે ગતિ કરી શકાય એવો સીધો સરળ પરિશ્રમ વગરનો માર્ગ આપણને આપણા સદગુરુએ બતાવ્યો છે. સમજી આલો સીધા, ન જોવું ડાબા કે જમણી. ડાબા જમણું બહુ જોવાનું નથી. ભક્તિ કરવી હોય તો જગ મતે ન હાલવું, ગુરુ મતે હાલવું. જગત તો અનંતમુખી છે, જેવું જેને પરવડે એવું ઘર વડે. પોતપોતાના મત પ્રમાણે જેટલા માનવ એટલા મત, મત એટલો વિરોધ, અને વિરોધ એટલું અંતે મિથ્યા છે. મતમતાંતો અનેક પ્રકારના હોય છે, પણ આપણને આપણા સદગુરુએ જે રસ્તો બતાવ્યો તે સત્ય છે એવું નક્કીપણું. આ પણ એક સંતોષનો ગુણ છે કે તમને તમારા ગુરુમાન ગુરુ વસનમાં સંતોષ હોવો જોઈએ. અસંતોષ હોય તો કાંઈક બીજે ત્રીજે ડોંકો કાઢવો પડે ને. સંતોષ હોય, નક્કીપણું હોય તો લક્ષ્યથી ચલાયમાન થવાનો કોઈ સંભવ નથી. એટલે આડાઅવળું બહુ ન જોવું. આડાઅવળું જોવા જાય તો ગડથોલિયું ખવાઈ જાય. જે માર્ગ આપને સદગુરુએ બતાવ્યો એમાં વેદનો મત છે, શાસ્ત્રોનો મત છે, પુરાણોનો મત છે, સર્વ ઋષિ મુનિઓનો મત છે, સર્વ સંતોનો મત છે. એવો સર્વ અનુમતે નક્કી થયેલો જે વેદ માર્ગ છે એ માર્ગ સદગુરુએ બતાવ્યો. પછી આડાઅવળું શું જોવાનું? આડાઅવળું જોવા જઈએ તો આપણે માર્ગની અંદર રૂકાવટ થાય, સંશયો ઊભા થાય. માટે નિશાન નક્કી કરીને આ દયાનંદ કહેશે સીધા માર્ગે આયલા જાવ, આડાઅવળું ન જોતા. કારણ કે વસે વાટ પાડવા ફાંસ્યા, બેઠા છે બેસ્યાર, માટે વળાવવા રાખો બે ત્રણ તો નહીં એનો ભાર. શોધી કાઢો એવા કોઈ ભેદી રે, કહી દે ગતિ સૌ તે તણી. વસે વાટ પાડવા ફાંસ્યાઓ, બેને શ્યાર ખટ રીપુઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ગર્વ, છળ, અભિમાન, આ ખટ રીપુઓ ફાંસિયા નાખીને, ફાંસિયા તૈયાર કરીને ઊભા છે. જો આડાઅવળું જોવા જાયશો તો એ ફાંસો નાખીને તમને ત્યાં રોકી દેશે. ક્યાંય રોકાવાનું નથી. આપણે તો જે નિશાન નક્કી કર્યું છે એ નિશાન ઉપર ધ્યાન રાખીને ચાલ્યું જવાનું છે. આ ફાંસિયા એવા છે કે કહેવાતા જ્ઞાની, સમજુ, વિવેકી હોય એને ગળા ક્યારે ફાંસો નાખી દે એની ખબર પડે એવું નથી. ખિસ્સું કાપતો હોય એ કાંઈ શીથરે બેહાલ જેવી સ્થિતિમાં ન હોય એવું ન માનવું. ફાટેલ તૂટેલ લુગડા પહેર્યા હોય એવું ન માનવું. ઇન્સર્ટ માર્યું હોય, ટાઈ બાઈ બાંધી હોય, હાથમાં મજાની સુટકેસ હોય, તમને એમ લાગે આ તો કોઈક મોટો બિઝનેસમેન છે. એવા ડ્રેસમાં હોય એટલે તમને શંકાય ન પડે, અને હબદઈને ખિસ્સું કાપી લે અને કાપીને વયો જાય તોય તમને એની શંકા ન પડે. એમ આ બધા ફાંસિયા એવા છે, એવો શણગાર સજ કરે ને અને આપને નમૂડિયા કરી નાખે, ખબર ન પડે. એટલે સતારે બહુ સાચું ગાયું છે કે અજ્ઞાની ને અભિમાની એ બધામાં ફસાય. પ્રભુ અર્થે શુભ કરે તો, શુભ કર્મ કરે તો જીવનમાં આનંદ આનંદ થાય. માણસ પાપ કરીને ફસાય એમાં નવાઈ નથી, પણ પુણ્ય કરીને ફસાય છે. પુણ્ય કર્યું ને એનું અભિમાન આવ્યું, એમાં કરતાપણાનો દાવો આવ્યો.
એ અભિમાન લાવનાર, કરતાપણાનો દાવો લાવનાર આ ફાંસિયા છે કે જે આપણે કાંઈ થોડું ઘણું પુણ્ય કર્યું હોય એ ધોવાણ થઈ જાય અભિમાન થતા, કરતાપણાના દાવામાં આવતા. ખિસ્સું કપાઈ જાય ખબર ન પડે તો ઘીરે જઈને હાથ નાખો ને હોહરવો જાય તો એમ થાય ગયું. એમ આખી જિંદગી આવું કરતા રહી કે આપણે પુણ્ય કર્યું પણ આવડાને કઈ ખિસ્સા કાપી લીધા એ આપને ખબર ન હોય. તો ધન્યવાદ સંતોને દેવાય. ગુરુ કૃપાથી એવું બળ મળ્યું, એવું જ્ઞાન મળ્યું, એવી સમજણ મળી, એવા મોટા પરમાર્થ કર્યા. લાખો કરોડોના તારણહાર થયા પણ કરતાપણાનો ફણગો ન ફૂટવા દીધો. એની જાગૃતિ કેટલી કહેવાય, સજાગતા કેટલી કહેવાય. નહીતર ઇસ દેશ મેં ચોર ચકોર ઘને નિજ માલ કી રાખ સંભાળ સદા. બહુતે હોશિયાર લૂંટાઈ ગયે નહીં કિસકી સાબિત લાજ રહી. આ એવા સકોર ચોર છે કે શ્વાસારૂપી રત્નને કેમ લૂંટી લે આપને ખબર ન પડે. માટે સદગુરુની સાયામાં રહેતા આ સમજણ લઈને આ સીધે માર્ગે આયલું જવું છે. અને આ માર્ગ એવો છે કે ગમે એવો, હું એમ કહું છું કે રાજ્ય ધોરી માર્ગ હોય, એક્સપ્રેસ રોડો હવે થયા છે, પણ એક્સપ્રેસ રોડ ઉપર માથે સાયો હોય ખરો? હોય ન હોય. પણ તમે આ રસ્તે હાલવાનું પ્રયાણ કરો એટલે તમારા ઉપર ગુરુ કૃપાની સાયા ઢળે. તમને ત્રિવિધિનો તાપ લાગવા ન દે. જેવી તમે આ માર્ગે હાલવાની તૈયારી કરો એટલે તરત જ તમારા પર ગુરુ કૃપાની સાયા ઢળે. સાયા ઢળી એના પુરાવા છે, એના પ્રમાણ છે. નાનો બાળક ભક્ત પ્રહલાદ પ્રભુ વજન કરતો હતો. એના બાપે કસોટી કરી, એટલી કસોટી કરી છતાં પ્રહલાદનો વાળ વાંકો ન થયો. એના ઉપર ગુરુની કૃપાની સાયા ઢળતી હતી. એના પુરાવા છે. એટલે આ માર્ગે તાપ પણ ન લાગે, ત્રિવિધિનો તાપ ન લાગે એવો આ સીધો માર્ગ છે. એવો સરળ રસ્તો છે, ઉત્તમ માર્ગ છે. અને જે પૃથ્વીના આરંભકાળથી તે અત્યાર સુધી આ માર્ગે હાલ્યા છે, અને આ માર્ગે હાલ્યા હોય ને એના ઉપર કૃપાની સાયા ન ઢળી હોય તો કયો? દરેક જે આ માર્ગે હાલ્યા એના ઉપર સદગુરુ કૃપાની સાયા ઢળી છે. એ જ સાયા ત્રિવિધિનો તાપ લાગવા દેતી નથી. ત્રિવિધિનો તાપ એસી રૂમમાં બેસવાથી સમશે નહીં, ગુરુ કૃપાથી જ સમશે. ગુરુ કૃપાથી ત્રિવિધિનો તાપ શમે છે. માટે આપણે ગુરુ કૃપા લઈને આ સીધે માર્ગે હાલ્યું જવું છે, અને સીધે માર્ગે હાલીએ એટલે સદગુરુની સાયા ઢળે છે. માટે વસે વાટ પાડવા ફાંસિયા બેઠા છે બે ચાર, પણ વળાવવા એવા બે ત્રણ હારે રાખો, તમને લૂંટાવા ન દે. એ વળાવ્યા કોણ છે? કે તુલસી यह संसार में पंच रत्न है सार, संत समागम हरिभजन दया दान અને ઉપકાર. સંત સમાગમ એ આપને આ લૂંટારાઓથી બચાવે છે. સંત સમાગમ કર્યો હોય, સત્સંગ સાંભળ્યો હોય તો ક્યારેક આપને પુણ્ય કરવાનો ભાવ થયો અને પુણ્ય કરીએ તો આ શબ્દો એ કાને આપને તરત જ અથડાય, સમજાય
કે સત્સંગમાં સાંભળ્યું તું પુણ્ય ભલે કરીએ પણ આપણે અભિમાન કરવાનું થતું નથી. તમને સત્સંગ સાંભળ્યો હોય તો તમને અભિમાનમાંથી બચાવે. એટલે સંત સમાગમ એ એક હારામાં હારો વળાવ્યો છે, જે આ લૂંટારાનો દાન અફાવવા દે. સત્સંગ થકી તમને સાર ને અસારની ખબર પડે, સત્સંગ થકી તમને વિવેક આવે, સત્સંગ થકી તમને ભજનનો ભાવ જાગૃત થાય, સત્સંગ થકી ગુરુ મહિમા સમજાય. સત્સંગ મોટું સાધન કહેવામાં આવ્યું છે અને મનની શુદ્ધિ માટે તો ઉત્તમમાં ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. મનને પવિત્ર કરવા, નિર્વળ કરવાને માટે ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. ભગીરથે ઉતારેલા ગંગાજી પાપને ધોવે છે અને સંતોની જ્ઞાન ગંગા છે એ આપણા મનના મેલને ધોવે છે. મનનો મેલ ધોવાને માટે સંતોની જ્ઞાન ગંગા છે. જન્માંતરોના ચડેલા મેલો, કળયુગના મળો, એ ધોવાને માટે મહાપુરુષો અનુભવી સંતોનો સત્સંગ, એ જ્ઞાન ગંગાનું જળ હાડમાંથી અજ્ઞાનને કાઢી નાખે છે. એટલે સત્સંગ એ એક ઉત્તમ સાધન છે. એટલે આળસ તજી બહુ કામ ધંધાની પરવા કર્યા વગર જો સત્સંગ મળતો હોય તો પેલું કામ ઈ કરી લેવું. કારણ કે સત્સંગ આપણા મનનો ધડો બાંધે છે. સત્સંગ લક્ષ્યબદ્ધ બનાવે છે. સત્સંગ ખોટે માર્ગેથી ચાસા માર્ગે લાવે છે. એટલે ઉત્તમ સાધન મનની પવિત્રતા માટે હોય તો સત્સંગ છે. સંત સમાગમ, હરિભજન, ભજન એ પણ આપણને લૂંટાવામાં ઘણું મદદરૂપ છે. ભજન તો ઉત્તમ સાધન છે અને ભજન વગરની બધી વાતો મિથ્યા ઠરે છે. તમે 1 કરોડ માણાની છોકરાની જાન જોડો, પણ જે છોકરો વરરાજો છે એ ભૂલાઈ જાય તો 1 કરોડ માણાની જાન જાય ક્યાં? એમ નામ ભજન છે એ વરરાજો છે. બીજા ગમે એટલા શણગારો ઊભા કરો, એની બહુ કિંમત નથી. કિંમત તો સદગુરુના ભજનની છે. ભજન ભૂલ્યો એ બધું ભૂલ્યો અને ભજન નથી ભૂલતો એ કાંઈ નથી ભૂલ્યો. માટે વાત ઓછી, બીજા વિચારો ઓછા, બીજી બહુ ક્રિયામણમાં પીડ્યા વગર ભજનનું ભાતું બાંધી લેવું, ભજનની મૂડી ભેળી કરી લેવી. કમાણી ભેળી આવશે એ આજ આવશે, અને ભજનનું ભાલું જો તમારી પાસે હોય તો એકેય લૂંટારો પાસે ન આવે. એકેય લૂંટારો પાસે ન આવે. એટલે બીજું વળાવો એ ભજન છે. દયા, કાયમને માટે દયાભાવ રાખવો. દયા તત્વ ગુરુ છે. ગુરુ તત્વને હૃદયમાં કાયમ ધારણ કરો
જેણે ગુરુ તત્વ દયા તત્વને હૃદયમાં ધારણ કર્યું છે એ મહાપુરુષના હૃદયની અંદર એટલી કરુણા અને એટલી દયા કે એનું માપ આપણાથી નીકળે નહીં બાબુ, નહીં. તમને કોઈ કે ઠોહો માર્યો હોય તો જિંદગી આખી ન ભૂલો. પછી ભલે સમાધાન થઈ જાય પણ ઓલો ડંસ તો એમને મનમાં હોય જ. અને વેતે કઈ હોત ગયે કે અટાણે આપણે બે મળી પણ તેથી ખબર છે ને ઠોહો મારી લીધો તો ન ભૂલે. ને એ સંસ્કાર રહી જાય તો બીજે જન્મે કૂતરું થઈને નીકળે એટલે કડવા દોડે. હા, પણ જેણે દયા તત્વને હૃદયમાં ધારણ કર્યું એવા સંતો પ્રહલાદની એટલી કસોટી કરી તોય નરસિંહ ભગવાન પાસે પ્રહલાદે એ માગ્યું કે પ્રભુ મારા ઉપર પ્રસન્ન હોય તો મારા બાપની અસર ગતિ નહીં. કેવી દયા, કેવી કરુણા! આ કરુણા, આ દયા ભાવ, દયા તત્વને હૃદયમાં ધારણ કર્યા વગર એ સ્ફુરણ ફૂટતું નથી. હાવ તમને સમજાય એવું કહો, તમે દૂધપાક ખાધો હોય તો જ તમને દૂધપાકનો ઓટકાર આવે કે નહીં? એમ દયા તત્વને જેણે હૃદયમાં ધારણ કર્યું છે ત્યાં દયા કરુણાનો ભાવ એ પ્રગટ થાય છે. લાખાએ ગુરુદેવને કૂવામાં નાખ્યા તોય એણે કરુણાનો ભાવ કર્યો. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયાન સાંડીએ જ્યાં સુધી આપણા ઘટમાં પ્રાણ. દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી દયા કરુણાનો ભાવ રાખવો. આ એક વળાવ્યો છે. પછી દાન. ખરેખર કુદરતે આપને સાધન સંપન્ન બનાવ્યા હોય, યોગ આપ્યો હોય તો નકરું પેટ ભરું ન થાવું, કાંઈક દાનનો ભાવ રાખવો. અને ધનની શુદ્ધિ માટે દાન છે, મનની શુદ્ધિ માટે અજંપાનું દાન છે. તો સાધન સંપન્ન કુદરતે બનાવ્યા હોય, સારી પળ આપી હોય તો જરૂર નિખાલસ નિર્મળ ભાવથી દાન કરવું. પણ આ ચોર ઘટના ન લૂંટે એને માટે અજંપાનું દાન દેવું. જે અજંપાના દાન દે છે એને કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી, ગર્વરૂપી, છળરૂપી, અહંકારરૂપી, ઈર્ષારૂપી, મિથ્યા અભિમાન રૂપી એકેય લૂંટારો એને લૂંટી શકે નહીં, જે અજંપાના દાન દે છે. માટે દાન દ્યો. અને અજંપાના દાન એવા છે કે પૂર્વજન્મનું તમારું કોઈ પ્રબળ પુણ્યનું બળ નથી અને કદાચ તમારી સ્થિતિ એકદમ સામાન્ય હોય, તમે તમારું માનગડગડ ગાડું ચલાવતા હો, એવી તમારી નાજુક સ્થિતિ હોય તોય તમે આ દાન તો કરી શકો. આ દાન તો શિથરે બે હાલ હોય તો આ દાન તમે કરી શકો, અજંપાનું. અને એ દાનનો બહુ મોટો મહિમા છે,
ભજનના ફળ બરોબર કોઈ ફળ નથી. ભજનનું ફળ ભગવત સ્વરૂપની અંદર ભળી જવાનું છે. ભગવત સ્વરૂપમાં સમાવાઈ જાય એવું ભજનનું ફળ છે. સોટમ કે જીવ અને શિવ એકી હો જાવે, ઓસ और तुस सब तजा देख ले सुन मंडल की मजा. એ સુખનું હું વર્ણન કરું, જીવને શિવની એકતા થઈ જાય. એ સુખની હું વ્યાખ્યા કરું, એ સુખનો મહિમા હું ગાઉં. જો સુખ મુખસે કયો ન જાવે, જે સુખ મુખથી કહી શકાતું નથી, એનું વિશેષ વાણીથી વર્ણન થઈ શકતું નથી, કારણ કે વાણી ત્યાં અટકી જાય છે. વાણીને પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર. ગુરુ ગમે એ પદ પામીએ જો અનુભવ ઉઠે, લગાર અનુભવે પદ પામતા પદ છે તુરિયાતીત. પોતે કહ્યું અને પોતે સાંભળ્યું, આ છે દ્રઢ અનુભવની રીત. વાણીનો વિષય નથી જે સુખનું વર્ણન કરવાને માટે. એ તો માણે એ જ જાણે, બીજાને ખબર ન પડે કે સુખ કેવું છે. બીજા સંતને દરિદ્ર જોતા હોય ત્યારે સંત તો રાજાના રાજા હોય એવું એને લાગતું હોય, રાજાના રાજા હોય એવું લાગતું હોય. આખા જુનાગઢને નરસિંહ મહેતા ગરીબ લાગતા હતા. નરસિંહ મહેતાને એમ હતું મારા જેવો દુનિયામાં કોઈ સુખીઓ નથી. મીરાએ પણ એની નણંદ સજનાને કહ્યું કે બેન, તું મારી સોન મારું પેટમાં પડે, પણ તને ટૂંકા શબ્દમાં કહું કે દુનિયામાં મીરા જેવી કોઈ સ્ત્રી સુખી નહીં હોય. એવું સુખ મારા નાથે મને બક્ષિસ કર્યું છે કે જે સુખ મારી સાર સંભાળ રાખે છે, જે સુખ મારું પલ પલ ધ્યાન રાખે છે, જે સુખ મારા મન ઉપર એક કલ્પનાનું સ્ફુરણ ફૂટવા નથી દેતું, એ સદગુરુના ઘરનું સુખ. બેન, આંખે દેખાય એવું નથી, અનુભવથી સમજાય એવું છે. આ બધું આંખે દેખાય એટલે જગત એમાં પીડ્યું છે, એમાં દોડધામ કર્યા કરે. દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારણ में, પણ वो तो सपने सम विश्व दिखाई मुझे, तो मेरा संचल चित्त को मोड़ दिया. ऐसी करी गुरुदेवे दया, मेरा मोह का बंधन तोड़ दिया. આંખે દેખાય એમાં તો જગત દોડે છે, પણ આ દેખાય એવું નથી. એ તો જે સંતો માણે એને ખબર હોય કે કેવું છે. માટે દયા, દાન અને ઉપકાર, ઉપકાર એક મોટો વળાવ્યો છે. તો ઉપકાર મોટામાં મોટો કયો કે જે ઉપકાર સંતોએ કર્યો, કે કોઈ એક માણસને ગંભીર સ્થિતિમાં હોય થોડી મદદ કરે તો લોકો એના ખૂબ વખાણ કરે ને સારી વાત. પણ લાખો, હજાર, કરોડો લોકોને અધોગતિએ જાતા હતા એને સદગતિમાં મૂક્યા, એ સંતોનો પરમાર્થ કેવો? પરમાર્થ કેવો? એકને નહીં હજારો લાખોને પરમ સુખિયા બનાવ્યા, મનની કલ્પનામાંથી મુક્ત કર્યા, જીવન મુક્તિનો લાભ આપ્યો. એ પરમાર્થ કેવો? ને
શુદ્ધ ભાવ રાખ્યા એના કુળ કુટુંબની અંદર કાયમ અખંડ ભક્તિ સ્થાપી દીધી. એની પરંપરાની અંદર ભક્તિભાવ કાયમને માટે જાગૃત રહે. આ નાનો પરમાર્થ નથી. આપણા છોકરા ડાયા ધ્યાન ભક્તિ કરવા માંડ્યા, એ આપણો પુરુષાર્થ નથી. જેનું શરણ સેવું એનો બાપુ, હા એનો આપણો નહીં. જેનું શરણ સેવું એનો છે. એનો ઉપકાર કદી ભૂલવો નહીં. આ મોટો ઉપકાર છે. બાકી માણસની અંદર ઉપકારનો ભાવ તો હોવો જ જોઈએ. સ્વાર્થ તો આખું જગત કરે છે, પરમાર્થ તો થોડો શીખવો જોઈએ કે નહીં? સ્વાર્થ મનમાં મલિનતા લાવે છે, પરમાર્થ છે એ તમને આનંદમાં રાખે છે. સ્વાર્થમાં કર્મ બંધાય છે, પરમાર્થમાં કૃપા મળે છે. એટલે હંમેશા આધ્યાત્મિક પરમાર્થ અને લૌકિક પરમાર્થ બે જીવનની અંદર રાખવા. આપણે કાંઈ ન સમજી શકીએ તો કાંઈ નહીં, સમજાવી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોકને આંગળી ચિંતાય કરવો હોય ભક્તિ તો આ તરફ આંગળી ચિંધો ને એનું પુણ્ય મળે. હાસો રસ્તો ચિંધો એનું પણ પુણ્ય મળે, એનું ફળ મળે. માટે એવો તારવાનો ભાવ રાખવો, કોઈ સતમાર્ગે હાલે એવી સમજણ જીવનમાં રાખવી. આ ઓલાવ્યા જો ભેલાય છે તો આ લૂંટારાઓ કુદરતના ઘરથી તમારા જીવનના જેટલા શ્વાસાર નક્કી થયા એ બધા રત્નો છે. એ રત્નો નહીં લૂંટે ને તમારી જાગૃતિ છે ભજન કરશો તો એ રત્નો સદગુરુની તેજરીમાં જમા થાય અને એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી છે. એમાં કોઈ ભાગ નહીં પડાવે. સુવાંધન આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ આપે, જ્યારે જરૂર પડે ત્યારે આપે. એટીએમ કાર્ડ ક્યું કહેવાય? ઓલો પૈસા નીકળે જે જરૂર પડે તે કાર્ડ નાખો. જ્યારે જરૂર પડે ત્યારે સહાયતા કરે, કારણ કે તમારી મૂડી જમા છે. જ્યારે તમારી મૂડી જમા છે. જીવણ બાપાને હવારે તો પાકી બેડીઓ પડી જવાની હતી. આની મૂડી જમા હતી એટલે રાતમાં એટીએમ કાર્ડ નાખ્યો. દી ઉગ્યો ને આવ્યો, દી ઉગ્યો અન આવ્યો. શેઠ રૂપે આવ્યો સાંભળો ભુવાની કસેરીમાં. જીવન વગતે દીધો મારે મને દીકરો મારે એને ધરવી છે માનતા. કેટલી કે 80 બદલે 800 રોકડી. ત્રુઠવાન થયો છે દીનો નાથ. ભીમ બેઠા ને બહુ દુઃખ ભાગ્યા, એમ દોઈ કર જોડીને દાસી જીવન ગુણલા ગાય. આ મૂડી જમા કરી હોય તો મળે ને. જમા કર્યા વગર તો ક્યાંથી મળે? માટે બીજું બોલાય તો વાંધો નહીં, ભજન ન બોલવું, સદગુરુને ન બોલવા. જીવનમાં મજા લઈ લેવી હોય, આનંદ કરી લેવો હોય, બનો જીવન જીવી જવું હોય તો સદગુરુને ક્યારે ન બોલવા. માટે ધંધો કરો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાત. આવડું કરતા તો જોખમ આવે, ફાવે ધણીને નામ.
ધંધો કરો પણ ધણીને નામે, જીવન વ્યવહારો કરો પણ જેનું છે એનું મોપીને કરો, એને આધીન રહીને કરો, માથે કાંઈ કરતા પણ આનો દાવો લ્યો, એની સાયામાં રહીને સંસાર વ્યવહારના કાર્યો કરવા અને એને હોંપ્યું હોય એટલે એને જવાબદારી. તમારે ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ માણસને હોંપો ને, તમારા કરતા એની ઉપાધિ વધારે. હારું મને હોંપી દીધું ને કાંઈ ખામી આવે છે તો મારી કસર દેખાય ને. એટલે તમારા પ્રસંગ તમારો હોંપ્યું હોય એને તમારા કરતા વધારે ઉપાધિ હોય. સજ્જન માણસ કોઈનો પ્રસંગ પોતાના શિરે રહીએ તો એટલી જવાબદારી રાખે છે. આ તો ત્રણ લોકનો નાથ છે, કરતા કુદરત છે, જગત સર્જનહાર છે. એને જેણે સોંપ્યું તો એ જરૂર તકેદારી રાખે છે, કાળજી રાખે છે અને રાખી છે. નરસિંહ મહેતા મેરું ભરવાઈ ગયા, ઓલી ડોસી લખાવા માંડી તા એને ઉપાધિ કરી છે ને, એટલી વારમાં સેટિંગ તો કેમ થાય બાપુ, કેમ થાય? કારણ કે એને વિચાર્યું કે આવડો આ મને જ હોંપીને આવે, મારે શું કરવું? મને હોંપીને જ આવે છે તો મારે બીજું શું કરવું? આને લખવાની તૈયારી કરી દો, એને સામાન તૈયાર કરવાની તૈયારી. આ સમર્પણપણાના આ બધા પ્રસંગો છે. નકરા સાંભળી લેવાનું નથી, હસી લેવાનું નથી, એમાં કંઈક વિચારી લેવાનું છે ભાઈ. સાંભળી લેવાનું નથી, હસી લેવાનું નથી, એમાં કંઈક વિચારી લેવાનું છે. એવું કેમ થાય? કેમ બને? પણ બન્યું. આ સમર્પણ થયા એના બધા પુરાવા છે. સમર્પણપણાના બધા દાખલા છે. એટલે ધંધો કરવાની છૂટ છે પણ ધણીને નામે. કારણ કે મનુષ્ય દેહ મળ્યો એટલે પુરુષાર્થ તો કરવો જ પડશે. વળી ગ્રસ્તી છે, બાળ બચ્ચાને હાંચવવા, આવળ ગોવળ હાંચવવી, આ બધું કરવું તો પડશે જ. કર્મ કર્યા વગર જિંદગાની ચાલે નહીં, જીવન ચાલે નહીં, કરવું પડે. પણ ધણીનો વિશ્વાસ રાખીને કરીએ તો એને દેવાની જવાબદારી આવે, એની ફરજ આવે. પણ એને ભૂલીને કરવા જાય તો એની ફરજ આવતી નથી, તો નથી આવતી. માટે ધંધો કરો પણ ધણીને નામે. બીજી રીતે કહું તો અટકળે નહીં, ધીંગા ધાણી સદગુરુ ધારીને પછી એનું ભજન કરો. ધંધો ધણીને નામે કરો, નિશાન નક્કી કરીને કરો. તો થાશે નહીં ક્યારેય ઉત્પાદ, ક્યારેય મનની અંદર ઉત્પાદ નહીં થાય. કારણ કે ધણી ધાર્યા છે. જીવન બાપા જેલમાં પુરાણા તો અરજુ કેને કરી? કેને કરી? ધણી ધાર્યા હતા એને કરી દે. કૃષ્ણ મારા કામ સુધારો, વિઠ્ઠલ વેલા આવો, મોરારી મારું ધ્યાન રાખો, આવા નોખા નોખા શબ્દો. પણ નામાશરણ આવે એટલે એમ કે દાસી જીવન ભીમને ભાળી. ગિરધારી ગોપાલ વિઠ્ઠલ જે કાંઈ કહો એ મારા સદગુરુ ભીમ સાહેબ તમને કહો છો. તમારે ભીડું ભીડે આવવું જોઈએ
ધણી વિનાની ધન કોણ લેશે? ઓળે આવ્યા ને ઉગારો રે, કૃષ્ણ મારા કામ સુધારો. આ ધણી નામે ધંધો કહેવાય બાબુ. ધંધો કરો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાદ. આપણું કરતા તો જોખમ આવે, ફાવે ધણીને દાવ. માટે ન થાય શું કોઈ ઓરગતના ધણી, કોઈ ઓરગતનો ધણી ન થાવ. કાયમને માટે હું પદ મેલીને જીવન જીવું. હું પદ છે એ જ માયાનું આવરણ છે. હું પદ છે એ મોટું અજ્ઞાન છે. નરસિંહ મહેતા, હું કરું એ મોટી અજ્ઞાનતા, શકટનો ભાર શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે એની પેરે આ વાતને જોગી અને જોગેશ્વરો કોક કોક જાણે. હું કરું નરસિંહ મહેતા કે મોટી અજ્ઞાનતા છે. આપણું પેલું આપણાથી એક તણખલું હલે નહીં, ન થાય. એ અજ્ઞાનતા છે. આપણા જીવનરૂપી ગાડાને તો ત્રણ લોકનો નાથ હલાવે, પણ આ મનરૂપી કૂતરાને એમ થાય કે હું ગાડું હલાવું છું. ભાઈ તું તો તારાથી ન હાલે. મનરૂપી કૂતરું હલું ફાટલું છે, તેને એમ થાય કે હું જ હલાવું છું, હું જ હલાવું, હું જ હલાવું. મનને એમ થાય કે હું જ બધું કરું છું. મનને એ ખબર નથી કે મને પ્રેરણા કોણ આપે છે, એને પ્રેરણા કોણ આપે છે. મનનો પ્રેરણાદાતા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ સદગુરુ પરમાત્મા છે. એ પ્રેરણા ન આપે તો મન કાંઈ ન વિચારી શકે, કાંઈ ન વિચારી શકે. સાફ શબ્દમાં કહું તો પાવર વગર પંખો ન આવે. કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન પાવર વગર ચાલે નહીં. મન બુદ્ધિ ચિત્તને અહંકાર સાધનો સારા છે, પણ પાવર તો મારા સદગુરુનો છે. એ પાવરના કરંટ વગર ક્યારેય અંતસ્કરણ કામ ન કરી શકે, ઇન્દ્રિયો કામ ન કરી શકે. તો બધા સાધનો છે. પાવર ચૈતન્ય બ્રહ્મનો છે. નરસિંહ મહેતો કે આ તારું અજ્ઞાન છે. નરથી નિપજે દુખીઓ ન રહે કોઈ, શત્રુ મારી સૌ મિત્ર રાખે. રાય કે રંગ દ્રશ્ય ન આવે, ભવન પર સત્ર રાખે. ઋતુ લતા ફળ આપે, યથા માનવી મનમાં વ્યર્થ શોષે. જેના ભાગ્યમાં જે સમય લખ્યું, તેના ભાગ્યમાં તે સમય તેને પહોંચે. સુખ સંસારના મિથ્યા કરી જાણજો, કૃષ્ણ વિના બધું કાસું. દોય કરે કરજોડીના નરસિંહ મહેતો ગાવે, જન્મ પ્રતિ જન્મી તારી ભક્તિ આસુ. જેના ભાગ્યમાં જે સમય જેટલું લખ્યું છે તે પહોંચાડે છે. માનવ એવું માને કે મેં મેળવ્યું તે મેળવ્યું નથી, તારા ભાગ પ્રમાણે વળી પહોંચાડ્યું છે, પહોંચાડ્યું છે. હા, એટલે ધંધો કરો પણ ધણીને નામે, થાય નહીં કદી ઉત્પાદ. આપણું કરતા તો જોખમ માથે આવે, અને ફાવે ધણીને દાવ. માટે ન થવું કોઈ ઓરગતનું ધણી ન થવું. મોટી સમજણ. દાસના દાસ થઈ રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. જીણા થઈએ દાસ થઈએ.
જરૂર આ જગ થકી જવું છે, કરજો ભલેરા કામ. દાસ દયાનંદને એવું લાગે છે જાવું છે આપણે ધામ. સૂજે છે હવે એવું રે અવધ થઈ ગઈ છે આપણી, જરૂર આ જગમાંથી એકદી જાવું છે. તો અબજસ લેવા કરતા જસ લેવામાં વાંધો છે. પાપના પોટલા બાંધવા કરતા ભજનની કમાણી કરવામાં વાંધો છે. આપણે કર્મ કરીને આપણે ભોગવવું એના કરતા સારું કર્મ કરીને સારો ભોગવટો મળે એવું કરવામાં વાંધો છે. કારણ કે આમાં કોઈનું કર્મ કોઈ ભોગવી નથી દેતું. જીવને પોતાનું જ કર્મ ભોગવવું પડે છે. કોઈ વસૂલ ન કરી શકે, કોઈ ભોગવી ન દે, એમાં કોઈ સહાયભૂત ન થઈ શકે. તમારું આખું ઘર તમને ચાહે છે, પણ તમારા શરીરમાં દર્દ હોય, દર્દમાંથી ઓછું કોણ કરે? કોણ ભાગ પડાવી દે? તમારે જ ભોગવવું પડે ને, કે બીજું કોઈ ભોગવી દે? કોઈ નહીં. એવા ભયંકર દુઃખો ભોગવવા પડે, એવા કર્મમાંથી મુક્તિ અપાવી દે એ સદગુરુનો ઉપકાર કેવો, એ દયા કેવો. માટે જરૂર જગતથી જવું છે તો કરજો ભલેરા કામ. ભલું કામ કયું? પેલું ભલું કામ તો તું તારો ઉદ્ધાર કરી છે, તું તારું કલ્યાણ કરે એ પેલું ભલું કામ છે. ગણપત કે આ ભાવમાં આતમ આવ્યો એને તો ઉગાર. એક પળ જુગ જેવી જાય છે, કોઈ ગુરુના જ્ઞાનને તો કંઈક વિચાર. તું તારું ભલું કર, તું તારા ઉદ્ધારનો વિચાર કરે પેલું ભલું કામ છે. સંતો પેલા તૈયાર છે પછી તારે છે. પેલા પોતે તૈયાર છે પછી તારે છે. પેલા પોતે આ રસ પીએ છે પછી બીજાને પાય છે. હરિરસ પીએ પછી બીજાને પાય, આશા સંત છે એ ઓળખાય. તો ભાઈ પેલું ભલું કામ આપણું કલ્યાણ કરવું એ છે, અને કલ્યાણ માટે ભલેરા કામ કરવું એ સેવા ભક્તિ. સેવા ભક્તિ જેવું ભલું કામ કોઈ નથી. કળિયુગની અંદર સેવા ધર્મ મહાન કહેવામાં આવ્યો છે. કળિયુગની અંદર સેવા ધર્મ લંગડો થયો છે. સેવા કરવી કોઈને ગમતી નથી. અન્યની નહીં, ફરજની સેવા પણ લોકોને કરવી નથી. એ મોટો વાંધો છે. એટલે આ કળિકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. જો અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી જરૂર મુક્તિ થાય. કળિકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ છે, ભલું કામ છે. કારણ કે કોઈ પણની સેવા કરો એ વ્યક્તિ સામું ન જુઓ, એમાં બેઠો છે એના સામું જુઓ. હું વ્યક્તિની સેવા નથી કરતો, એમાં જે ત્રણ લોકના નાથની શક્તિ છે ને એની કરું છું, કુદરતની સેવા કરું છું.
રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું તમને ભગવાન મળ્યા એમ લોકો વાતો કરે, મળ્યા છે તે હાલો ને દેખાડો ને, હાલ માર ભેગો. જંગલમાં લઈ ગયા એક ઝૂંપડામાં કોઈ વ્યક્તિને રક્તપિત્ત થયેલું, અને જઈને એની સાફ સૂફી કરી નવરાયો ધોવરાયો, મલમ પટ્ટી કર્યા, બીજા વસ્ત્રો પહેરાવ્યા, એવી સેવા કરીને પાછા આવ્યા, નીકળ્યા. ઓલાએ પૂછ્યું પ્રભુ ભગવાનના દર્શન તે ન કર્યા કે? ના ભાઈ ક્યાં કર્યું કે મેં હમણાં ન સેવા કરી, એ મારા ભગવાન છે, એ મારા ભગવાન છે. સેવા કરવી તો ઈશ્વર રૂપ જાણીને કરવી, ન અભિમાનથી ન અહમથી. ને સેવા ભક્તિ કેટલી પ્રબળ છે એના પણ શાસ્ત્રોની અંદર દાખલા છે. સબરીને કોઈ નહોતું ઓળખતું, પણ સેવા ભક્તિથી ભગવાન એને ઓળખી લીધી. એની સેવા ભક્તિ થકી છે ભગવાન એને ગોતતા ગોતતા ગયા. જેનું દર્શન દુર્લભ એને ભગવાન ગોતતા ગોતતા ગયા. આ સેવા ભક્તિનું પ્રમાણ છે. સેવા ભક્તિનો આ લાભ છે. માટે કરો સેવા ભક્તિના ભલેરા કામ. આ શિખામણને દિલમાં માનીને રહેવું હોય તો રહેજો સંતોના નામ. તો જરૂર એક દી આ જગમાંથી દેહ છોડીને જવું છે. જવું છે એમાં તો કઈ આ લેવું નથી. અરજ અપીલ વિલંબ કાંઈ ન ચાલે. મૃત્યુને રોકી શકાતું નથી ને રોકવામાં બહુ ફાયદો નથી. મૃત્યુને સુધારી શકાય, મૃત્યુને મંગલમય બનાવી શકાય. સંતોએ મૃત્યુને મંગલમય બનાવ્યા છે. જે સંતોએ મૃત્યુને મંગલમય બનાવ્યા એના લાખો વર્ષો એ તિથિ તહેવારો ઉજવાય છે. મૃત્યુ સુધરી ગયું એનો એ પુરાવો છે. મૃત્યુ મંગલમય બન્યું એનો એ પુરાવો છે. મૃત્યુને સુધારો. પુષ્પની ભલે આયુષ્ય ટૂંકી છે, ટૂંકી આયુષ્યમાં પુષ્પ સુગંધી ફેલાવ્યા વગર રહેતું નથી. અને કાંટાની જિંદગી લાંબી છે આટલે એ કોઈને લાગ્યા વગર રહેતો નથી. જિંદગી માણસ લંબાવવાનો વિચાર કરે છે, સુધારવાનો વિચાર નથી કરતો. જિંદગી લંબાવવા કરતા સુધારવાનો વિચાર કરો. ટૂંકી જિંદગીમાં સંતોએ કેવી સુગંધો ફેલાવી છે. થોડી જિંદગી જીવી ગયા અને એની જીવનની કમાઈની સુગંધ વિશ્વની અંદર ફેલાડી. બહુ લંબાવવાનો પ્રયાસ નથી કરવો, સુધારવાનો કરવો છે. સુધરી જાય તો પછી આ દેહ પડે તોય ભલે, ખાલી પડે તોય ભલે. બાકી તો કબીર સાહેબે ગાયું એમ એક દિન જીવો, દો દિન જીવો, જીવો વર્ષ બસાસા. કહે કબીર સુનો ભાઈ સાધુ, 105 વર્ષ પછી એ મરણની તો આશા કે નહીં? એક દી એ તો છે જ. મૃત્યુને સુધારી લેવું છે, મૃત્યુને મંગલમય બનાવવું છે.
પડે તો એ પણ એકવાર સદગુરુની સમજણ લઈને એના સ્વરૂપમાં મરી જવું છે, મટી જવું છે, તો મૃત્યુ મંગલમય. જીવતા મરતા આવડી જાય તો મૃત્યુ મંગલમય. અમંગલ મંગલરૂપ નામથી થાય છે. માટે મંગલમય એનું નામ છે. નામથી પ્રીત વધારવી, નામથી સુરતાનો દોર સાંધવો, નામથી આધીન થઈને રહેવું, નામમય થઈને રહેવું. તો જીવન મંગલમય બની જાય તો પછી મૃત્યુ તો મંગલમય બની જાય. જીવન મંગલમય બની ગયું તો મૃત્યુ મંગલમય બની જાય. પણ જીવ આવો મંગલમય નામ મળ્યું છતાં નામમાં ધ્યાન દઈ શકતો નથી. ભૈરે બાણે વિખોરીએ આપને તો ઈ બાણા ગાય ન હોય વિખોર્યો તો એક વાત જુદી છે, પણ ભળે ભળે ભાણે જેવું વિખોરીએ છે. તો દયાળુ ગુરુએ ભાઈ નામની ઓળખાણ કરાવી એ આપણે સપન ભોગનો થાળ પીરસ્યો છે. બધા ભોગ વિલાસો એમાંથી પ્રાગટ્ય લે છે. બધા સુખોનું ઉપાદાન કારણ એ છે, સુખનું મૂળ એ છે. દુઃખનો સમાસ એ છે. દુઃખ ત્યાં સમી જાય છે અને સુખ ત્યાંથી પ્રાગટ્ય લે છે. કઈ ઓછો ઉપકાર નથી કર્યો નામ આપ્યું. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મહેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય મારા ગુરુએ નામ આપ્યું એને તોય થોડું કઈ આવે. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાયો. ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પાપના પ્રાયશ્ચિત થઈ જાય. સદગુરુને મળ્યા, ફેરા ટળ્યા, લક્ષ 84 છોડાયો. વાગના શરણે વણે રૂખડ્યો. ગુરુ મળ્યા ત્યારે મને મોક્ષનો માર્ગ બતાવ્યો. તો ભાઈ આવો માર્ગ બતાવનાર માર્ગદર્શક સદગુરુ મળ્યા છે તો એને કાંઈક શાનવાલા સમજવી. નિશાને ધ્યાન દેવું, રજળપાટમાં બહુ સમય બગાડવો નહીં. કાંઈક બોલના તોલ કરવો, કાંઈક સંતની સમજણને હૃદયમાં ધારણ કરવી. અમૂલ્ય પળ વહી જાય છે. ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને કે જેણે બહુ મોટો ઉપકાર કરીને આવો માર્ગ દેખાડ્યો. જોખમ વગરનો માર્ગ દેખાડ્યો. કેમ જોખમ થવાનો તો બિલકુલ સંભવ નહીં. નામ ભજન કરો, હું જોખમ થાય એ તો કયો, હું જોખમ થાય એ તો કયો. જોખમ વગરનો રસ્તો દેખાડ્યો. આવો રસ્તો બીજું કોણ દેખાડે? ગુરુ વિના કોણ તે પંથ બતાવે? ભણી ભણીને ભૂલાવે, ભાષા જાણે, વ્યાકરણ જાણે, વાદમાં ચિત્ત બતાવે, વાક્ય યુદ્ધ કરે સારું, અંતર ભરમ ભમાવે. ગુરુ વિના કોણ આવો પંથ બતાવે? માટે
કોઈ આપણી પૂર્વજન્મની કમાઈ છે એને લઈને આવા માર્ગદર્શક ગુરુ મળ્યા તો ચિંદેલા માર્ગે ભલે ધીમી ગતિ કરશું તો એ આવશે મુકામ હાચો. વહેલું મોડું ભલે આવે પણ આવશે હાચું, કારણ કે રસ્તો હાચો છે, માર્ગ હાચો છે. માટે સાસો માર્ગ પકડી અને મંડીએ હાલો એટલે જરૂર મુકામ આવે. મુકામ આવે એટલે પંથ કાપવાની વાર્તા પૂરી થઈ જાય. જેને મળવું છે એ મળી જાય એટલે આપણું કામ બાપા સફળ થઈ જાય, જીવન ધન્ય બની જાય. એવી ભાવના રાખી કાયમ રહેવું અને આનંદ કરવો. સદગુરુદેવ કી